હેલો ફ્રેન્ડ્સ, નીતા વિથ ગુજરાતી તડકામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવશું ડ્રાય મંચુરિયન. મંચુરિયન બનાવતા પહેલા મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ આપણે કોબી લેશું. કોબીને ચોપરમાં ચોપ કરી લીધું છે. ગાજર લેશું. ગાજરને પણ આપણે ચોપરમાં ચોપ કરી લીધું છે. પછી મેંદો લેશું. મેંદાનું પ્રમાણ મેં અડધી વાટકી રાખેલ છે. કોર્નફ્લોર લેશું. કોર્નફ્લોરનું પ્રમાણ પણ મેં અડધી વાટકી રાખેલ છે. આદુ મરચાંની પેસ્ટ લેશું. એ મેં સાથે આદુ મરચાંની પેસ્ટ બનાવેલ છે. અને એન્ડમાં આપણે ગરમ મસાલો લેશું. તો ચાલો આપણે ગોળી વારવાની તૈયારી કરીએ. સૌપ્રથમ મોટું બાઉલ લેવાનું. તેમાં આપણે ચોપ કરેલું કોબી નાખશું. કોબી નાખ્યા બાદ આપણે ગાજર નાખશું. ગાજરનું પ્રમાણ તમને ઓછું ગમતું હોય તો તમે ઓછું પણ રાખી શકો. આદુ મરચાંની પેસ્ટ નાખશું. ત્યારબાદ આપણે ગરમ મસાલો નાખશું. ગરમ મસાલો પણ તમે તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો. ત્યારબાદ સ્વાદ અનુસાર નમક નાખશું. ત્યારબાદ આપણે લાલ મરચું પાવડર નાખશું. એ પણ તમે સ્વાદ અનુસાર નાખી શકો. ત્યારબાદ આપણે ધાણા જીરું પાવડર નાખશું. બધું જ આપણે ચમચો લઈને સારી રીતે મિક્સ કરી લેશું. હળવા હાથેથી બધું જ મિક્સ કરવાનું છે. અને મિક્સ કરતા લાલ મરચું પાવડર કે ગરમ મસાલો, ધાણા જીરું પાવડરના લમ્સ ન રહી જાય એ રીતે સારી રીતે બધું જ મિક્સ કરી દેશું. બધું મિક્સ થઈ ગયું છે. હવે એન્ડમાં આપણે કોર્નફ્લોર એડ કરશું. કોર્નફ્લોરનું પ્રમાણ આપણે 3 ચમચી રાખશું. અને બાદમાં આપણે મિક્સ કર્યા પછી જરૂર લાગે તો આપણે વધારે એડ કરી શકીએ. કોર્નફ્લોર પછી આપણે મેંદો લેશું. મેંદાનું પ્રમાણ પણ આપણે 3 ચમચી રાખશું. અને ફ્રેન્ડ્સ, એક ખાસ ટિપ્સ છે કે આ મંચુરિયનમાં હું આજીનોમોટો કે વિનેગર ઉમેરવાની નથી. એ આપણા શરીરમાં ખૂબ જ નુકસાન કરે છે. તો ચાલો આપણે બધી જ વસ્તુ મિક્સ કરી દઈએ. હાથેથી બધી જ વસ્તુ મિક્સ કરી દેવાની છે. મિક્સ કરતા આપણો હાથ અડશે એટલે પાણી એમાંથી છૂટું પડશે. અને જો સરસ રીતે ગોળી વરે એવું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે હાથેથી જ બધી મીડિયમ સાઈઝની ગોળી વારી લેશું. એકદમ હલકા હાથેથી ગોળી વારવાની છે. આ જ રીતના બધી જ બહુ મોટી પણ નહીં અને સાવ નાની પણ નહીં, મીડિયમ સાઈઝની ગોળી વારીને આપણે તૈયાર કરશું. ફ્રેન્ડ્સ, તમે પણ ચોક્કસ આ જ રીતે મંચુરિયનની ગોળી તૈયાર કરજો. જો આપણી ગોળી વરાઈ જ ગઈ છે. હવે આપણે એક પેનમાં તેલ ગરમ થવા મેલશું. તેલને મીડિયમ તાપે ગરમ કરશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક એક કરતા ગોળી બધી એડ કરી દેશું. ગોળીને એક જગ્યાએ નાખવાની નથી. ગોળીને ફરતી છૂટી બધી બાજુ રાખશું એટલે એક જગ્યાએ ભેગી ન થઈ જાય. અને ખાસ
એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે મંચુરિયનની ગોળી તરતા હોય ત્યારે ગેસનો તાપ એકદમ ધીમો રાખવાનો છે. આપણે ફાસ્ટ રાખશું તો ગોળી ઉપરથી તો બ્રાઉન થઈ જશે પણ અંદરથી કાચી રહી જશે અને ક્રિસ્પી પણ નહીં થાય. એના માટે આપણે ગેસનો તાપ એકદમ ધીમો અથવા મધ્યમ રાખવાનો છે. ગોળીને 2 મિનિટ પછી આપણે ટર્ન કરીને જોશું તો ગોળી હજુ હલકો ગુલાબી રંગ થયો છે. આપણે આવો રંગ નથી જોતો, આપણે એકદમ બ્રાઉન રંગ જોઈએ છે. તમે જોઈ શકો છો કે ગોળી એકદમ ગુલાબી રંગની છે, પણ હજુ પણ આપણે એને 2 થી 3 મિનિટ રહેવા દેશું. એટલે ગોળી જો હવે તમે જોઈ શકો છો એકદમ બ્રાઉન રંગની થઈ ગઈ છે. તો આપણે બધી જ ગોળી હવે કાઢી લેશું એક બાઉલમાં. આપણે તેલ નિતારીને કાઢવાની છે. ફ્રેન્ડ્સ, આ જ રીતે તમે પણ મંચુરિયનની ગોળી બનાવજો. બધી જ ગોળી આપણે કાઢી લીધી છે. તો તમે જોઈ શકો છો ગોળી તોડતા જ એકદમ ક્રિસ્પી લાગે છે અને અંદરથી પણ ચડી ગઈ છે. અને ગોળીનો ટેસ્ટ રેસ્ટોરન્ટના મંચુરિયન જેવો જ આવે છે. તો ચાલો આપણે મંચુરિયન વઘારવાની તૈયારી કરીએ. એક કડાઈમાં તેલ લીધું છે, 2 થી 3 ચમચી. તેલને ગરમ થઈ જાય એટલે આદુ નાખશું, મરચાંની પેસ્ટ નાખશું, ત્યારબાદ આપણે લીલું લસણ નાખશું. સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે લીલી ડુંગળી નાખશું. એ બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે સૂકી ડુંગળી પણ નાખશું. હલકા તાપે આપણે એમને પાકવા દેશું. ડુંગળીને થોડી બ્રાઉન થવા દેવાની છે. ત્યાર પછી આપણે કેપ્સિકમ નાખશું, ત્યાર પછી કોબી નાખશું. એ બધું જ સારી રીતે મિક્સ કરી લેશું. એમને બહુ ચડવા દેવાની જરૂર નથી, હલકું હલકું પાકવા દેવાનું છે. ત્યાર પછી આપણે મીઠું નાખશું, એ પણ મિક્સ કરી લેશું. એ બધું જ હલકા તાપે ચડવા દેશું. એક વખત થોડું હલાવી લેશું આપણે. કેચઅપ નાખીશું, સોયા સોસ નાખશું, બધું મિક્સ કરી લેશું. સારી રીતે મિક્સ થઈ જાય એટલે થોડું પાણી એડ કરશું અને પાણીને પણ થોડું ઉકળવા દેવાનું છે એટલે બધો મસાલો તેમાં ચડી જાય. તો જુઓ છો ને કલર એકદમ સરસ રેડ છે. હવે આપણે કોર્નફ્લોરની સ્લરી નાખશું, એને પણ મિક્સ કરી લેશું. છેલ્લે એન્ડમાં આપણે મંચુરિયનની ગોળી નાખશું. હલકા હાથે બધું હલાવી લેશું અને ધ્યાન રાખવાનું છે હલાવતા હલાવતા કે ગોળી તૂટી ના જાય. તો ચાલો આપણે એક ડીશમાં સર્વ કરી લઈએ મંચુરિયન. રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું મંચુરિયન તૈયાર છે.
જોતાં જ મંચુરિયન ખાવાનું મન થઈ જાય એવું બન્યું છે. ઉપરથી આપણે થોડા લીલી ડુંગળીના પાન ઉમેરીશું, ઉપરથી ધાણા ભાજી ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, આપણું ડ્રાય મંચુરિયન તૈયાર છે. જોતાં જ ખાવાનું મન થાય તેવું. તો ફ્રેન્ડ, તમને મારી રેસીપી કેવી લાગી? કોમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.